બેનનો ઘરવાળો છે કે એમણે કવાડીના ઘા મારી અને એમની હત્યા કરી દીધી છે. જે મારી બેનને હું ખબર પૂછી રહ્યો હતો કે બેન મજા નથી, એમને તાવ આવતો હતો, એમાં ખબર પૂછી રહ્યો હતો. એ વખતે મારી બેનની નજર ન રહેતા એણે ઓછાના કવાડીના 2 ઘા મારી અને મોતને ઘાટ મારી બેનને ઉતારી હતી. તો એ 2 જણાને ડખો હાલતો હશે. એના ઘરવાળાએ 2 જણાનો તેને કવાડીના ઘા મારીને હત્યા કરી. તમને કેવી રીતે જાણ થઈ? અમે બેનભાઈ ફોનમાં વાત કરતા હતા. એ વેળા મેં પછી ફોન કપાઈ ગયો એટલે મેં ફરી પાછો ફોન કર્યો. ત્યારે એને જે મારા બેનનો ઘરવાળો છે એને કીધું કે મેં તારી બેનની હત્યા કરી નાખી છે. અત્યારે 2 દીકરાઓ છે અને 1 દીકરી છે. એમાં 1 દીકરો છે એને માનસિક બીમારી પણ છે. એ બોટનો ધંધો કરતો હતો અને હમણાં આવીને રોજને રોજ હેરાન કરીને ઝઘડા કરતો હતો. એમાં એવું હતું કે અમે વાડીએ રહીએ છીએ, બરાબર. તો અમે લોકો ખેતરમાં કામ કરતા હતા અને એ બંને જણા ઘેર હતા, બરાબર. એ બંને જણા વસાડે શું માથાકૂટ થઈને કંઈ ખબર નહીં, ને આવી ઘટના બની ગઈ છે. તો કવાડીથી હુમલો કર્યો હતો. ના, થોડીક મગજની છે ને એને તકલીફ હતી થોડીક. હા, 3-4 દિવસથી થોડીક તકલીફ હતી ને મગજની. શું કામ કરે છે તમારા ભાઈ? એ બોટમાં પણ જાય છે ને હીરાય ખસે. પહેલાં દારૂનું વ્યસન હતું, પણ હમણાં ક્યારેય 2-3 મહિનાથી કાંઈ પીતો જ નહીં દારૂ, કાંઈ વસ્તુ. હા, એ પોતે બધું હત્યા કરીને પછી બહાર નીકળ્યો, કહેતો હતો કે હું મરી જાઉં, એવી રીતની વાત. પછી અમે લોકોએ કાંઈ નહીં, પછી એણે કીધું કે આવું બની ગયું. પછી અમે ઘરે ગયા ને એ પછી નાન્યા ઊભો જ રહ્યો. હા, બાંધી દીધા હતા દોરડાથી. કેમ બાંધ્યા હતા? કારણ કે એને થોડીક મગજની અસર હતી કે નહીં, એટલે બાંધી રાખ્યા છે કે જેથી બીજા ઉપર હુમલો ન કરે. મરણ જનાર બેનના ભાઈની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના ચલાવી રહ્યા છે. બનાવમાં પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો તકરારમાં આ બનાવ બનેલો છે. આવેગમાં આવીને પતિએ કુહાડી મારી દીધેલી છે. પત્ની જ્યારે રસોઈ કરતી હતી ત્યારે એના ભાઈનો સાથે ટેલિફોનિક વાતચીત કરતી હતી. આ દરમિયાન એના પતિ આવી અને આવેગમાં આવી અને કુહાડીનો એક ઘા ગળા ઉપર મારી અને એની હત્યા નિપજાવેલી.